હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક પેજ ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો 15મો પાઠ પોર્ટરના પંજામાં એનું વિદ્યાર્થી મિત્રો વર્કબુકનું સોલ્યુશન છે આ વિડીયોમાં આપણે કવર કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આગળ 8, 9, 10, 11, 12, 13 ને 14 એ 14 પાઠ સુધીના બધા વિદ્યાર્થી મિત્રો વર્કબુકના સોલ્યુશન વિડીયોઝ અપલોડ થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, તમે ન જોયા હોય તો ચેનલની પ્લેલિસ્ટમાં જઈ તમારું ધોરણ 8 છે STD 8 એ સિલેક્ટ કરી અને તમે એમાંથી વિડીયો જોઈ શકો છો. બરાબર, તો આગળ જોઈએ પોર્ટરના પંજામાં 15મો પાઠ એનું આ સોલ્યુશન આપણે આ વિડીયોમાં કવર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો સાયનાથ ક્લાસીસમાં એક ઓફર છે વિદ્યાર્થી મિત્રો, કે જો તમારે આ બધા જ પાઠ બરાબર એટલે કે 8થી માંડી અને 15 પાઠ સુધીનું જે કોઈ પણ વર્કબુક સેમેસ્ટર 2ની આખી વર્કબુકનું PDF ફાઇલ તમારે એકી સાથે વિદ્યાર્થી મિત્રો તમારા મોબાઈલમાં મેળવવી હોય તો નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે ઓનલી 95 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, જેવું પેમેન્ટ કરશો તો એ સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ તમે શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે વિદ્યાર્થી મિત્રો. અને એ PDF ફાઇલમાંથી તમે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ સોલ્યુશન રહેશે જેમાં આખી સેમેસ્ટર 2ની બરાબર. તો એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે PDF ફાઇલ મેળવી શકો. વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 15મો પાઠ પોર્ટરના પંજામાં બરાબર. MCQs છે. લેખક બીજી વાર બળદગાડીમાં ક્યાંથી ક્યાં આવ્યા? તો ઓપ્શન C, મોડાસાથી તલોદ. ઝાપા આગળ બળદગાડી ઊભી રહેતા છોકરો શું લઈને કૂદી પડ્યો? તો પોટલું. એક આનો ખિસ્સામાં મૂકી છોકરો શું કરવા લાગ્યો? તો કે ગાર્ડની સીટી ઉપર ફરફર થતી લીલી ઝંડી જોવા લાગ્યો. પોર્ટરે છોકરાને કેવી રીતે સ્ટેશન માસ્તર આગળ ખડો કરી દીધો? તો વાઘનો શિકાર કરી લાવ્યો હોય એ રીતે. છોકરાને બચાવવા ટોળામાંથી પહેલીવાર ભગવાન તરીકે કોણ આવ્યું? તો ઓપ્શન D, બળદગાડાવાળો. છોકરાને બચાવવા ટોળામાંથી બીજી વાર ભગવાન તરીકે કોણ આવ્યું? તો ઓપ્શન A, વીસી ચલાવનાર ભાઈ. કોણે જોરદારથી રડતા છોકરાને છાતીએ વળગાડ્યો? તો વીસી ચલાવનાર ભાઈએ. ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો છે અહીંયા. ઝાપો બંધ જોઈ ને પેલા બે જણ દૂરથી જ તલપાપડ થવા લાગ્યા. જુવાન ભાઈ સામાન નીચે મૂકતા અને ટિકિટ લેવા ઉપડ્યા. અલ્યા, વેન જેવડો થઈને મને બનાવવા નીકળ્યો છે? વેદ જેવડો બરોબર. મેં તને ગાડીમાંથી ઠેકડો ભરતો મારી સગીયા કે જોયો છે? છાતી કાઢી કરીને હચકો ખાતો હોય તેમ સ્ટેશનમાં રહે લચકા ખાતો એમ કહેતો ગયો બરાબર. માસ્તર અને ટોળું કદાચ ગાડીવાળાને ઉધળો લે પણ એટલામાં બીજા ભગવાનની ટપકી આવ્યા. સાતમું, વીસી ચલાવનાર ભાઈ ઉમદા સ્વભાવના માણસ હતા. સ્ટેશન માસ્તરની સાથે આખું ટોળું મારી તરફ માનભરી નજરે જોતું રહ્યું હતું. ટ્રુ ફોલ્સ વિદ્યાર્થી મિત્રો બરાબર. તો વધારે પેસેન્જરની રાહ જોવામાં બળદગાડીવાળાએ મોડાસાથી ગાડી મોડી ઉપાડી હતી એ સાચું. બળદગાડાવાળાએ છોકરાને યુગલની મદદ કરવાની ના પાડી એ ખોટું વિદ્યાર્થી મિત્રો. સામાન ડબ્બામાં મુકાવીને છોકરા હવા ખાવા બારણામાં ઊભો રહ્યો એ તો સાચું છે. ચોથું વિદ્યાર્થી મિત્રો, પોર્ટરે ટિકિટ ન હોવા છતાં છોકરાને સ્ટેશનની બહાર જવા દીધો ખોટું. એવી જ રીતે પાંચમું અને છઠ્ઠું સાચું વિદ્યાર્થી મિત્રો. સાતમું, બળદગાડાવાળાએ છોકરાને સાચું કહે છે તેમ કહ્યું ત્યારે પોર્ટરે છોકરાને છોડી મૂક્યો ખોટું. છોકરો જ્યાં વીસી ખાતો હતો તેમનું નામ ભૂલી ગયો હતો તે સાચું. વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે મિત્રો. ભાઈ જરા સામાન ઉપાડવામાં મને મદદ કરીશ? પૈસા તો ઠીક છે, તું કંઈ મજૂરો છો છે પણ ભલાઈ તો તારે કરવી જ પડશે બરાબર. યુગલમાંનો પુરુષ. પેલા કોલસાના ઢગલા આગળ મજૂર હશે કાં તો એ લેખક બરાબર. એવી જ રીતે ત્રીજો, લઈ લે ભલાઈનું કામ છે, રાજી બી કરશે તને, બળદગાડાવાળો બરાબર. એવી જ રીતે ગાઈઝ ચોથામાં, એકવાર ટિકિટ લાવ ઈડર થઈ જાઓ તો એને ખેડ બ્રહ્મા જાય તોય તો એ પોર્ટર બરાબર. સાહેબ આ છોકરા પાસે ટિકિટ નથી પણ પોર્ટર ભગવાન સોગન, ભગવાનના સોગન હું જૂઠું બોલતો હતો. લેખક સાચું બોલી જાય, ક્યાંથી ગાડીમાં બેઠો હતો? સાચું બોલીશ તો છોડી દઈશ. સ્ટેશન માસ્ટર છતાંય જો સાચી વાત નહીં કરે તો પોલીસવાળાને હવાલે કરવો પડશે. સ્ટેશન માસ્ટર હા સાહેબ આ છોકરો સાચું કહે, મારી જ ગાડીમાં હું એને લાવ્યો છું. બળદગાડાવાળો હા ખરી વાત હો, એ જ વિદ્યાર્થી છે. વીસી ચલાવનાર ભાઈ. એક એક વાક્યમાં ગાઈસ પ્રશ્નો જવાબ છે લખવાના. ઝાપો કેવી જગ્યાએ હોત તો યુગલને મંજૂરી મળી શક્યા હોત? તો ઝાપો વેરાન જગ્યાએ કે બદલે કોઈના વસ્તીવાળા વિસ્તારમાં હોત તો યુગલને મંજૂરી મળી શક્યા હોત.
તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે અહીંયા ત્રીજો, ચોથો, 5, 6 અને 7મો. બરાબર. છઠ્ઠો પ્રશ્ન 2-3 વાક્યમાં લખવાનો છે. છોકરો શા માટે મદદ કરવા તૈયાર થયો? એવી જ રીતે બીજો પ્રશ્ન છે અહીંયા ત્રીજો, ચોથો અને 5મો. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યમાં લખો. વીસી ચલાવતા ભાઈને સજ્જન કેમ કહ્યા હશે? તો અહીં જોઈ શકો છો ગાઈસ. છોકરા શા માટે સ્ટેશન માસ્તર સામે ઢીલો પડવા લાગ્યો? એવી જ રીતે બળદગાડાવાળાએ છોકરાને સાચું કહે છે તેમ કહ્યું, ત્યારે પોર્ટરે શું કહ્યું? પોર્ટરના પંજામાં એકમમાંથી તમને ગમતા કોઈ એક પાત્ર વિશે 5-6 વાક્ય લખો. સરસ મજાનું છે ગાઈસ, તમે અહીં જોઈ શકો છો. નીચે આપેલા વાક્ય પ્રયોગોનો સાચો ભાવાર્થ શોધીને તેની સામે રાઈટની નિશાની કરવાની છે. આપણે ન કહી આ કે ન કહી ના એટલે તો એમાં આવશે આપણે સ્પષ્ટ કંઈ જ ના કહ્યું. એક પગ ભલાઈમાં અને બીજો પગ પૈસામાં, તો કે ભલાઈનું કામ પણ થશે અને થોડાક પૈસા પણ મળશે. અલ્યા વેદ જેવડો થઈને મને બનાવવા નીકળ્યો છે, નાનો અમથો છે અને મને છેતરવાનો પ્રયાસ કરે છે. સ્ટેશન માસ્તરે આંખ કાઢીને મને પૂછ્યું. સ્ટેશન માસ્તરે ગુસ્સામાં પૂછ્યું. વાઘનો શિકાર કરી લાવ્યો હોય એ રીતે, એટલે ખૂબ જ ગર્વથી. તું કંઈ મજૂર ઓછો છો પણ ભલાઈ તો તારે કરવી જ પડશે. બરાબર. તું મજૂર નથી પણ માનવતા તો તારે દાખવવી જ પડશે. વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખવાનું છે મિત્રો. બેલગાડીમાં તે સમયે બસ 3 વ્યક્તિઓ જ હતી, હું અને પતિ પત્ની. તો આ વખતે અમારી બેલગાડીમાં ફક્ત 3 જણ હતા, એક યુગલ અને એક હું. તેવી જ રીતે અહીંયા 2, 3, 4, 5, 6, 7 અને 8 ઉદાહરણ મુજબ વાક્યોને જોડીને લખવાનું છે ગાઈસ. તમે ફિલ્મ જોવા આવવાના છો, ઘેરે રહેવાના છો? તમે ફિલ્મ જોવા આવવાના છો કે ઘેરે રહેવાના છો? એવી રીતે ગાઈસ વાક્ય બનશે. બીજું, ત્રીજું, અહીંયા 4, 5, 6, 7, 8 ને 9 ખાલી જગ્યા છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા સરબત, સેના, નાઇલ અને ગુલાબ અને લાલચ. 12મા વાક્યમાં સાચા ઉત્તરોનું કોષ્ટકમાં વર્ગીકરણ લખવાનું છે. અહીંયા નાઇલ, ગુલાબ, સરબત, સેના, લાલચ. 14મું શબ્દો વિચારીને લખવાના છે. 15મું વિદ્યાર્થી મિત્રો નીચે આપેલો સ્તંભ આલેખ જુઓ, વિગતો વાંચીને પ્રશ્નોની રચના કરો. તો આલેખ છે એના ઉપર ગાઈઝ, એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સાથે જોડણી છે એ પણ વિદ્યાર્થી મિત્રો 10-10 અહીંયા છે. વિરુદ્ધાર્થી શબ્દો તો એ પણ સરસ મજાના આપેલા જ છે ગાઈસ. કહેવતોનો અર્થ વાક્યમાં પ્રયોગ. ચોરનું મોં કાળું, એવી જ રીતે પાપ કરતાં ઓછું જવું. 10મો પ્રશ્ન રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. બરાબર. ઓછું આવવું એટલે કે દુઃખ થવું. એવી જ રીતે અહીંયા જોઈ શકો છો ગાઈસ તમે બધું. 6, 7, 8 આવો. 20મો પ્રશ્ન શબ્દકોશને ક્રમમાં ગોઠવવાનું છે ગાઈસ. તો 1 થી 4 પ્રશ્નો આપેલા જ છે ગાઈસ. 21મો નીચે આપેલા ફકરાનો તમારે પ્રથમ ભાષામાં અનુવાદ કરવાનો છે. બરોબર ગાઈસ. ભારતમાં 1853માં રેલવેનો પ્રારંભ થયો હતો. ભારત દેશ સ્વતંત્ર થયો એટલે કે 1947 સુધીમાં રેલ સિસ્ટમ હતી. સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એટલું સરસ મજાનો ટોપિક શીખશું. આગળ નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આના પછીનું જે કંઈ પણ વર્કબુકનું સોલ્યુશન હશે એ આપણે સમજશું વિદ્યાર્થી મિત્રો. આઈ થિંક પૂર્ણ કરતાં પહેલાં એવું કંઈક આવે છે ચેપ્ટર વર્કબુકમાં, એ સોલ્યુશનમાં લેશું. તેમજ જે કંઈ પણ 2-3 નાના કાવ્ય ટાઈપના આવે છે પ્રશ્ન, 1-2 પેજના, એનું પણ સોલ્યુશન કમ્પ્લીટ વિડીયોમાં લેશું વિદ્યાર્થી મિત્રો. આના પછીના નેક્સ્ટ વિડીયો એ તરત જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોનને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો, જેથી આવા વિડીયોની નોટિફિકેશન તમને રેગ્યુલર તાત્કાલિક મળી રહે. સાથે વિદ્યાર્થી મિત્રો નીચે વિડીયોઝમાં હાઈપ પણ આપતા રહેજો, જેથી તમને ઉપયોગી થાય એવા વિડીયોઝ બનાવીને અમે આવી શકીએ. હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.